હાથ સતાવા દે. મચ્છા, અરે કાશી. પોપટભાઈ રાખડી બંધાવો. મારે કોઈ ભાઈ નથી એટલે તમને ભાઈ બનાવું છું. રાખડી બાંધ્યો તો પેલા બકરીઓને જઈને બસ જા જા. હવે તમને ભાઈ રાખડી બંધાવો. આજે રક્ષાબંધન છે. હું તમારી ભાઈ, તમે મારા ભાઈ. હા બધી છોકરીઓ મને ભાઈ બનાવવા માંગે છે, પણ મારે કોઈને બેન નથી બનાવી. ચંપા, તને હું આ રાખડી લઈ આવી. કેવી છે? સરસ છે. હા, મારે વીરાને તો ગમશે ને. પણ બહુ જ ગમશે. હા ના, બેનાને મેં કહું તું ચાલ સાથે. અરે સાંભળો છો કે નહીં? મને તો આજ બહુ ગમી ગઈ એટલે મેં તો લઈ લીધી. અરે કાન બધા ઘરે મૂકીને આવે છે. સારી લાગશે ને? હા, બહુ સરસ લાગશે. હા તમે સાંભળો છો કે નહીં? અરે ચંદા, તું હા હું રાખડી, તું તો કહેતી હતી તારે કોઈ ભાઈ નથી. આ તમારું પોલીસ સ્ટેશન નથી કે તમારા દરેક સવાલનો હું જવાબ આપું. સમજ્યા? ચાલ ચંપા. અરે ભાઈ, તમારી પોટલી પડી ગઈ. ઓહ અરે અરે પણ તમે લોકો મને શા માટે મારી રહ્યા? ભાઈ કર્યું છે એ તો કહો. પણ અરે જો સાહેબ, તું છે, તું વાત છે. આ લોકો બધા મને ચોર કહે છે. સાહેબ, એને મારા ઘરના દાદીને ચોર્યા છે. આ ચોર છે સાહેબ. ના સાહેબ, મારે જેલ ભેગો કરવું પડશે. લઈ ચાલો એને. ચાલો. અરે સાહેબ, હું નિર્દોષ છું. બેન, આરતીની થાળી ક્યાં મૂકું? અહીંયા બરાબર છે. અરે ઝટ કર તો. હા બરાબર, ત્યાંથી કરી લે. હા બેન, આજે વીરો આવશે. હા સાહેબ, હું મારી રાખડી બંધાવવા જતો તો મેં ચોરી નથી કરી. મોજડી સાહેબ, મારી બંને બહેનો રાહ જોતી હશે. સાહેબ, લખમણ, બંધ કરી દે. હા સાહેબ. સાહેબ, હું નિર્દોષ છું. સાહેબ, ખરેખર નિર્દોષ છું. સાહેબ, એનો ફેસલો તો કાલે અદાલતમાં થશે. લખમણ, હાજી. બરાબર ધ્યાન રાખજે. સાહેબ, સાંભળો સાહેબ. ચૂપ, હવલદાર સાહેબ. અરે તું ચૂપ રે. વીરો હજી સુધી કેમ ના આવ્યો? અરે વીરાએ કહ્યું છે તો એ જરૂરથી આવશે. આમ અધીરી કેમ થાય છે? બેસી જા. ચાલ. મારી મરજી વગર તો અહીંથી ચકલુએ ના ફરકી શકે. શું? ચાલ, હવા ખાંડર. હવલદાર સાહેબ, ચૂપ. જોઉં તો ખરો શું કરે છે એ. સાહેબ, ચોર ભાગી ગયો. હે? જેલમાંથી ભાગી ગયો? હા, જુઓ સાહેબ, જુઓ. લખમણ, હું તને પૂછું છું કે તારે હોવા છતાં એ કેવી રીતે ગયો? સાહેબ, આખી રાત ચોકી કરી હતી. મીટ માંડીને બેઠો હતો. તો એ જાય ક્યાં? એને જમીન ખાઈ ગઈ કે હવામાં ઉડી ગયો? સાચું કહું સાહેબ, કઈક ગડબડ છે. પણ તમે ચિંતા ના કરો, હું એના આખા ખાનદાનને ગોતી કાઢીશ. બહેના, હું આવી ગયો છું. વીરા, વીરા, મને આ વીરા. પણ આટલો મોડો કેમ આવ્યો? હું નહીં બોલું. અરે મોડા આવવાનું કારણ તું જવા દે અને ઝટ રાખડી બાંધ. હું નહીં બાંધું. નહીં બાંધી? નહીં ગઈ બેન, હા? નહીં. જો આ શું કહે છે. ચંદા, બાંધને રાખડી. હું નહીં વીરાને બાંધું. આવું ન કહેવાય. નહીં બાંધે? ના. ખરેખર નહીં બાંધે? તને મારા સમશે. સમ હવે તો બાંધવી જ પડશે ને. પણ જો હવે મોડો નહીં પડતો. હા બેના, હું પહેલા. ગાંડી છે ને. લે. ખોલ મોડું. હા. ખવાય. લો. બોલો, હવે હું તમને શું આપું? માંગે ઈ બેન ના કહેવાય. એમ?
અમારા અંતરની આંગળી તો આજે સુખનો સૂરજ ઉગ્યો છે. આમ અભાગણી બહેનોના તો આજે નસીબ જ ખુલી ગયા. અરે બહેના, આજથી તમ બંને બહેનોને કોઈ ભાઈ વિનાનું નહીં કહી શકે. તમ બંનેના કોડ પૂરા કરવા ઈ મારી ફરજ જ નહીં, મારો ધર્મ પણ છે. તમ બંને બહેનોને રૂડો કરિયાવર કરી સાસરે વળાવું તો જ મને શાંતિ મળશે. વીરા, વીરા, શું વાત છે પોપટ? આટલી બધી રાખડી? આ ગામની બધી છોડીઓ મને રાખડી બાંધે છે. કોઈ મને બાયડો નથી બનાવતું. પોપટ, જો ત્યાં સામે જો ગોરી આવે છે, ગોરી હાથમાં રાખડી લઈને. રાખડી. હા. બાત બાત પોપટ. અરે ક્યાં ગયો પોપટ? હો જાય. જા જા જા. મારી પાસે રાખડી બંધાશે. દીકરા, માની મમતાનો સોગંદ તોડીને તું મૃત્યુલોકમાં ગયો. માતેશ્રી, એ બદલ હું આપની ક્ષમા માંગુ છું, પરંતુ આજ રક્ષાબંધન છે. માની મમતાની તોલે તો જગતનો કોઈ પ્રેમ ના આવે માતેશ્રી, પણ બહેનના સ્નેહ બંધનથી છૂટવું મુશ્કેલ છે. તો જે દિવસે જગતને જાણ થશે કે તું મનુષ્ય નહીં પણ નાગલોકનો નાગકુમાર છે, તે દિવસે શું થશે? હે ભોળાનાથ,